હું પુનિતા ગડરિયા ગુજરાતના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામમાં અત્યુત્તમમ નામનું સખી મંડળ ચલાવું છું અને હું પોતે મોતા ગામની વતની છું. અત્યુત્તમમ એક સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ થાય છે અતિ ઉત્તમ. હું નાનપણથી મારા દાદાની સાથે રહી હતી અને એમની પાસે આ 5000 વર્ષ જૂનું આયુર્વેદનું જ્ઞાન મેં મેળવ્યું હતું. એને કોરોના કાળ દરમિયાન બીજી બધી સ્ત્રીઓની સાથે મળીને પોતે માધ્યમ બનીને લોકો સુધી પહોંચાડવા માટેનો એક આ પ્રયત્ન હતો. અત્યુત્તમમમાં અમે હેન્ડમેડ અને હોમમેડ બ્યુટી પ્રોડક્ટ બનાવીએ છીએ, જેમાં ચોખા, દાળ, ગુલાબ, નીમ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને બ્યુટી પ્રોડક્ટ જે આજની સૌથી મોટી જરૂરિયાત છે સ્ત્રીઓની. મારા મત મુજબ બ્યુટીની વ્યાખ્યા એ હોય છે કે જ્યારે તમે સુંદરતા એટલે માત્ર ગોરી ચામડી નહીં, પરંતુ તમારી પાસે જે છે એને તમે કઈ રીતે સુધારી શકો છો. અત્યુત્તમમમાં અમે બોડી લોશન, ફેસ સ્ક્રબ, ફેસ સિરમ, ફેશિયલ કિટ્સ, મેનિક્યોર પેડિક્યોર કિટ જેવી ઘણી બધી વસ્તુઓ જે બ્યુટીને અનુરૂપ છે એ રીતે બનાવીએ છીએ, જેમાં શરૂઆત 300 રૂપિયાથી લઈને 750 અને 1500 સુધીની રેન્જ સુધીની અમારી પાસે પ્રોડક્ટ્સ છે. અમે આયુર્વેદિક બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરીએ છીએ, જેમાં તમારી સામે જ તમારા દરેક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. તમારી પ્રકૃતિને અનુરૂપ તમારી સ્કિન અને હેર માટેના પ્રોડક્ટ તમારી સામે જ તૈયાર કરવામાં આવે છે અને જેનાથી તમારી ટ્રીટમેન્ટ થાય છે. અમારી દરેક બ્યુટી ટ્રીટમેન્ટ 400 રૂપિયાથી શરૂ થઈને 4000 રૂપિયા સુધીની હોય છે. અત્યુત્તમમની શરૂઆત કરવા માટે NRLM અને GLPCએ અમને અમારા પ્રોડક્ટના સેલિંગ અને માર્કેટિંગ માટે બીચ ફેસ્ટિવલ, સરસ મેળા, મિલેટ શો જેવી ઘણી બધી વસ્તુઓ માટે સેલિંગનું મોટું માધ્યમ પૂરું પાડ્યું, જેના કારણે અમારી પ્રોડક્ટની પોપ્યુલારિટી, લોકપ્રિયતા અને અમારું સેલિંગ એ બધું જ વધી ગયું છે. અત્યાર પછી આ જ વર્ષમાં અમારું સેલિંગ 30થી લઈને 35 લાખ સુધીનું ટર્નઓવર થઈ ચૂક્યું છે અને નેટ પ્રોફિટ 12 લાખથી પણ વધુ છે, જેમાં અમને 10 બહેનોને 1 લાખથી પણ વધારેની એન્યુઅલ ઇન્કમ થઈ ચૂકી છે. NRLM અને GLPCએ અમારા પ્રોડક્શનને સ્મૂથ બનાવવા માટે અમને ફ્લાવર ડ્રાયર મશીન, ક્રીમ મેકિંગ મશીન, ઓઇલ મેકિંગ મશીન જેવી સહાયતા પૂરી પાડી છે, જેને કારણે અમારું પ્રોડક્શન ઘણું સરળતાથી થઈ રહ્યું છે. આ તમામ પ્રકારની સહાયતા પૂરી પાડવા માટે NRLM, GLPC અને સરકારશ્રીનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.